ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તવડી ગામે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગને બંધ કરી દેવાતા વાહન ચાલકો અટવાયા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તવડી પાસે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગને ખેડૂત દ્વારા બંધ કરી દેવાતા એક તરફનો માર્ગ બંધ થઈ જવા પામ્યો હતો. ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હું તવડી ગામનો રહેવાસી છું. મારા ખેતર રોડની બાજુમાં આવેલ હોય જેમાં કરેલ પાકોમાં રોડની ધૂળ ઉડવાથી નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે લાખો રૂપિયા નુકસાન થઈ રહ્યું છે. તંત્રને અનેક રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી. માટે મેં આ એક તરફના માર્ગને કાંટા નાખી બંધ કરી દીધો છે. જો આ બાબતે તંત્ર દ્વારા સત્વરે આ માર્ગ દુરસ્ત નહીં કરાય ત્યાં સુધી આ માર્ગ ખોલવામાં આવે નહીં. ત્યારે ખેડૂત દ્વારા એક તરફના રોડ ઉપર કાંટાવાળી વાડ કરી દેવાતા એક તરફનો માર્ગ વાહન ચાલકો માટે બંધ કરી દેતા લોકોને રોંગ સાઈડ જવા મજબૂર બન્યા હતા. નામ શું છે? ધર્મેશભાઈ વસાવા. ધર્મેશભાઈ, આ જે રસ્તો બંધ કરવામાં આવ્યો છે, શા કારણે આ રસ્તો તમે બંધ કર્યો છે? બરાબર છે. હવે આ રોડ જે બન્યો છે એટલો તકલાદી કામ થયેલું છે કે દર ચોમાસાની અંદર અહીંયાથી આ બધો રસ્તો ખોદાઈ જાય છે ને ત્યાર પછી જે પુરાણ કરે છે માર્ગ મકાન વિભાગ તે એકલો કાદવ નાખીને એ કરે છે. બરાબર છે. હવે સાઈડ પર અમારે બાગાયતી પાકો કરેલા છે, કેળ છે, આ છે, તે છે, તો તેની ઉપર ધૂળ ઉડે એટલે આગળ એની જે ઉત્પન્ન શક્તિ હોય તે ઓછી થઈ જાય. બરાબર છે. એટલે અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ લોકોએ કોઈ નિરાકરણ નથી લાવ્યું. એટલે આજની તારીખે અમે અહીંયાથી આ રસ્તો અમે બંધ કરી દીધો છે. અમારી શરત એટલી જ છે કે પહેલાં આ રસ્તો રિપેર થાય, કાં તો જ્યાં સુધી રિપેર નહીં થાય ત્યાં સુધી 2 ટાઈમ પાણી છીપે એ લોકો, તો આગળ ધૂળ નહીં ઉડે. એના માટે અમે આ રસ્તો બંધ કર્યો છે. અગાઉ તો અમે આ બાબતે કોઈને રજૂઆત કરી છે? હા, આગળ અમે કલેક્ટરમાં પણ રજૂઆત કરી છે, માર્ગ મકાન વિભાગને પણ રજૂઆત કરી છે. વત્તા બીજું એક ઇસ્યુ એ પણ છે કે આ જે વખતે રોડ બન્યો તે વખતે આ ભરૂચથી આપણે રાજપીપળાથી અંકલેશ્વર જેટલી પણ જમીનો ખેડૂતોની ગયેલી છે, બરાબર છે, તે કોઈને વળતર ચૂકવવામાં આવ્યું નથી. અમે લડત કરી છે, અમારી હાલમાં પણ અમારે કોર્ટમાં કેસ ચાલુ છે આ બાબતનો. બરાબર છે. તેનું પણ આજ સુધી કોઈ નિરાકરણ હજુ આવ્યું નથી. દર વર્ષે આ લોકો જે ગટરો હતી તે ગટરો આખી ભરાઈ ગયેલી છે એટલે પાણીનો નિકાલ થતો નથી. અમારે જે શેરડીના પાક છે તે પણ અમારા આને લીધે ફેલ જાય છે. બરાબર છે. એટલે અમે આનો સખત વિરોધ કરીએ છીએ અને આ રસ્તો જ્યાં સુધી આનું નિરાકરણ નહીં લે ત્યાં સુધી અમે ખોલવા નહીં દઈએ.